બરાબર. હવે આની અંદર કેવું કે ઓલ ઓવરમાં જોમેટ્રિકલના બી જોઈન્ટ બને અને ફ્લાવરના બી. તો ઘણી ઘણી જગ્યાએ કેવું હોય કંપનીમાં કે બેઠી જ ઇમેજને જોઈન્ટ બનાવવામાં આવે લઈને રિપીટ મળે કે નહીં તે ચેક કરી લેવામાં આવે. તો જ્યાં રિપીટ મળે એવું લાગે છે તે જ ફાઇલ આપણે અત્યારે લઈએ. એ કેવી રીતે ખબર પડશે તને? ફિગર જો ને તો ખબર પડી જશે. ફિગર એટલે કેવી રીતે? જો આ અડધું ફિગર છે હાફ, અહીંયા બી હાફ છે, અહીંયા બી છે ને એ બી છે, એટલે એટલું તો આપણને અંદાજ આવી જાય કે 90% આનો જોઈન્ટ મળશે. બરાબર. આને લેવો હોય તો રાઈટ ક્લિક, ફાઇલને કોપી, ફોટોશોપમાં આવવાનું, ફાઇલની અંદર ન્યૂ પેજ, અહીં કરી દેવાનું 100. ઓકે, એડિટમાં ગઈને પેસ્ટ. હવે આની ફાઇલની સાઇઝ જોવામાં આવે ફૂલની કે કેટલા ઇંચનું ફૂલ છે. તો એમ ટૂલ લેવાનું, આખું એનું ફિગરને કવર કરી લેવાનું. પેજ દબાઈને એથી સિલેક્શનને તું ખસેડી શકે અહીંથી. તો કેટલા ઇંચનું છે? 1.9, એટલે થોડું નાનું ફિગર છે. તેને આપણે થોડું મોટું કરી દેવાનું. તો તે ક્યાંથી કરે? ઇમેજમાં, ઇમેજ સાઇઝ, અહીંયાથી આ ક્લિકને 3 ઓન રાખવાની ને અહીં કરી દઈએ આપણે 11 ઇંચ. ઓકે કરીએ એટલે ફાઇલ આપણી 11 ઇંચની થઈ ગઈ. તો ફ્લાવર કેટલા ઇંચનું થયું તે પાછું જોવું પડે. તો અહીંયાથી પાછું સિલેક્શન લેવાનું, 2.7, એટલે 2.7 ચાલશે. 2.5 થી 3 ઇંચનું ફ્લાવર લેવાનું. પેજ દબાઈને રાઈટ ક્લિક, પિન સાઇઝ કરવાનું, એટલે ખબર પડે કે પિન સાઇઝમાં આટલી આપણી ફાઇલ દેખાશે તો ઓકે છે. બરાબર ને? એટલે આ વસ્તુ મેટર ધ્યાન રાખવાનું જ્યારે બી ડિઝાઇન બનાવે ત્યારે, કે ફ્લાવર તો 2.5 થી 3 ઇંચ, રિઝોલ્યુશન તો 100, નહીં તો 150, 150. હવે આને જોઈન્ટ ચેક કરવામાં આવે. પહેલું તો જોઈન્ટ મળતા છે કે નથી મળતા. થોડા ઘણા તો જતા હશે તો આપણે એને જોઈન્ટ બનાવવાના. ફિલ્ટરમાં અધર ઓફસેટ, અહીં આપણે 250 લખી દીધું, 300 નહીં તો 300 લખી દીધું. આના પર ક્લિક કરવાનું એટલે આપણે જે ઓફસેટ જ્યાં લાગ્યા હતા એ બતાવી દે કે આટલી ફાઇલ આપણી ખસી છે સાઈડ પરથી. અહીં ક્લિક કરશે એટલે ખબર પડશે. જો આને પ્રિવ્યુને ઓફ કરે ને એટલે આ ફ્લાવર આપણો અહીંયા આવી જશે. અહીં આવી ગયું ને એટલે ફાઇલ ખસીને આટલી આવી એટલે ઓફસેટ લાગેલો કહેવાય. ફાઇલની સાઇઝ તો એ જ રહી. તો ફાઇલ ઓફસેટમાં આપણને જે સાઈડની હોય તે વચમાં બતાવી દે. ઠીક. હવે આ સીધી લાઈન દેખાય છે ને, એના આપણે જોઈન્ટ બનાવવાના. ઓકે, અહીં આ જેટલી બી જોઈન્ટ છે ને એટલાના રિપેરિંગ કરવું પડે. તો કેવી રીતે કરવાનું? એક તો સ્મૂથ ટૂલથી લેવાનું, આનાથી બને. બીજું આર ટૂલથી બને ને બીજું આ તારું જે ટૂલથી બને. 3 ટૂલથી તારા જોઈન્ટ બનાવી શકે. તો અત્યારે આપણે જે ટૂલથી લઈએ જો એક તે ટૂલ લીધું, અહીંથી એમ કરીને ફેરવી દેવાનું. તો કોઈક વાર તારો જોઈન્ટ ખરાબ બનશે તો ટૂલ્સ ચેન્જ કરી દેવાનું. હવે આ ટૂલ લઈએ સ્મૂથ. કોઈ જગ્યાએ નહીં બને તો આથી સ્મૂથ ટૂલથી એમ કરીને જોઈન્ટ સ્મૂથ કરી દેવાના. અહીંયા બી આપણે સ્મૂથ ટૂલ લઈએ. આ બધા પરફેક્ટ જોઈન્ટ બનાવવા જોઈએ. પછી સ્ટેમ ટૂલ, સ્ટેમ ટૂલ નહીં લઈએ, સ્મૂથ ટૂલ જ લઈએ, કારણ કે અહીંથી છે ને જોઈન્ટ બનાવવામાં આ જ બેટર રહેશે. હાથ તમારો કીબોર્ડ પર જ હોવો જોઈએ ને, બંને હાથ. એક માઉસ પર, એક કીબોર્ડ પર. હાથ જરાક બી એમને એક્ટિવ રાખવાનું કે આના પરથી આ દબાવવાનું, માઇન્ડમાં બેસાડવું પડે. હે ને? હવે આટલું આવી ગયું. પેસ્ટ દબાઈને ફાઇલને ખસેડી લેવાનું તરત જ. આ રીતે કરતા છે સ્મૂથ ટૂલથી. ફાઇલને ના ભાઈ ને એમ નાની મોટી ફાઇલ કરીને બી ચેક કરી લેવાનું કે કેવું લાગે છે. ઝૂમ ઇન ને આઉટ એમ કરવાનું, થોડું ચેક કરતું રહેવાનું.
આ સ્મૂથ ટૂલથી થઈ જ જાય છે, તો આપણે એને ઠીક કરીએ. અહીં સ્ટેમ્પ ટૂલ લઈએ છીએ. સ્ટેમ્પ ટૂલ અલ્ટર દબાઈને કોપી કરવાનું. અલ્ટર દબાવે એટલે આટલો ભાગ અહીંથી કોપી થાય. પછી જ્યાં આપણે મૂકવાનું છે ત્યાં ક્લિક કરી દેવાનું. પાછું અલ્ટર દબાવવાનું, અહીંથી ક્લિક. એટલે જ્યાં જે ભાગનું ફિલ કરવાનું હોય ત્યાંથી તે કોપી કરીને લાવવાનું. પણ એનું એના જેવું જ આવવું જોઈએ. અહીંથી લાઇટ ગ્રે છે તો લાઇટ ગ્રે કોપી કરે અને એ લાઇટ ગ્રે પર માર્યું. હવે આ ટૂલ લેવાનું, પાછું સ્મૂથ એટલે હાઇટના જોઈન્ટ થઈ ગયા. હવે વિથમાં આપણે અહીંયા છે ને, તો તેને બી ફ્લાવરની સાઇઝ, રિઝોલ્યુશન ને જોઈન્ટ. જ્યાં વધારે જોઈન્ટ રોંગ આવે છે તો તે બનાવવાની અલગ રીત આવશે. આમાં બેઠા જોઈન્ટ છે જ, એને ખાલી જોઈન્ટમાં જે લાઈન સીધી આવે એને જ રિપેરિંગ કરવાનું આવે. ને ત્યાર પછી આવે ફ્લાવર ડિટેલિંગ છે કે નથી. સાઈઝ આપણે બનાવી દીધું પછી ડિટેલિંગ જોવામાં આવે કે ડિટેલિંગ એની છે કે નથી. તો અમુકમાં નહીં હશે. ગ્રાઉન્ડનું જે ડોટ ડોટ દેખાય છે ને એને બી સ્મૂથ ટૂલથી થોડું ઘસી નાખવામાં આવે. ફાઇલને વ્યવસ્થિત કરી દેવામાં આવે. કેવું રેડ લાગે છે તેમ એને સ્મૂથ કરી દેવાનું એટલે એ ડોટ નીકળી જશે. અહીંયાથી પત્તીનો શેપ નહીં બરાબર બનતો તો આપણે આપણા હિસાબે બનાવી લેવાનું. પછી સીધું એવું કટ નહીં રાખવાનું. ઓકે, આનો જોઈન્ટ આપણો બની ગયો. પણ એની અંદર અમુક જગ્યાએ પેલા ડોટ ડોટ લાગે છે તો સ્મૂથ ટૂલથી આપણે થોડું ઘસી આપવું પડે ને આવી રીતે સ્મૂથ કરી દેવું પડે. નહીં તો હું એ ડેમેજ જેવું લાગે એવું મિસપ્રિન્ટ થયેલું હોય ને કપડા પર, જ્યારે ફેબ્રિક પર પ્રિન્ટ થાય ને તો તેનું રિઝલ્ટ નહીં આવે. તો જ્યાં જ્યાં ગ્રાઉન્ડની અંદર, ગ્રાઉન્ડ એટલે કોને કહેવાય કે આ ગ્રે વાળું છે તે ગ્રાઉન્ડ વાળું કહેવામાં આવે. તો ગ્રે જ્યાં જ્યાં છે ને ત્યાં આવી રીતે સ્મૂથ કરી દેવાનું થોડું થોડું. એ થોડું આપણા હિસાબે બી આપણું મગજથી દિમાગથી વિચારી લેવાનું કે હા અહીંયા રોંગ લાગે છે તો આપણે એને કેવી રીતે બેસ્ટ કરીએ તો આ રીતે કરાય. એક લાઈનથી ચેક કરવાનું છે. નહીં ખ્યાલ આવે તો આટલી ઝૂમ કરી દેવાનું. ફાઇલ ગાઈડલાઈન અહીંયા મારી દેવાની એટલે આટલો ભાગ તને ખ્યાલ આવી જાય. સ્ક્રીન પર તને અંદાજ આવે ને તે હિસાબની ઝૂમ કરી લેવાની ફાઇલને. પછી એક જ સીધી લાઈનથી રિપેરિંગ કરતું રહેવાનું એમ. પણ જોઈન્ટ પર નહીં મારવાનું હે. જોઈન્ટ પર મારશે તો શું થાય, જોઈન્ટ પાછા રિપેરિંગ કરવા પડે. એટલે ફાઇલની અંદરમાં જ રિપેરિંગ કરવાનું. અહીંયાથી કરવા જાય તો આ રોંગ થાય, પછી જોઈન્ટ નહીં જતી રહે. એટલે એને કરવું હોય તો ઓફસેટ મારીને કરવાનું. એવું બતાવો. પટ્ટીમાં બી આવી રીતે સ્મૂથ કોઈ જગ્યાએ કરી દેવાનું. એનાથી રિઝલ્ટ બહુ મસ્ત આવે.
આ થઈ ગયું આ સાઈડનું જોઈન્ટ પર હું નથી મારતો. હવે બીજી સાઈડ લઈ આવ્યા પછી ત્યાં પછી ગાઈડલાઈન મારી દેવાની એટલે આટલો ભાગ આપણને સીધો ખબર પડે કે આટલું રિપેરિંગ. એક ફાઇલમાં મહેનત થઈ જાય ને તો બધી ફાઇલની આઈડિયા આવી જાય. એક ફાઇલમાં ધ્યાનથી કરવાનું. ધ્યાન એટલે કેવી રીતે કે આવું જ વસ્તુ પર ધ્યાન આપવાનું. ફિગર ડેમેજ હોય તો એને રિપેરિંગ કરવાનું. અહીંથી પછી ત્રણ ભાગમાં આપણું આવી ગયું. રસને આપણા હિસાબે નાનું મોટું કરી લેવાનું. ફિગર વધારે ગીચ હોય તો તે હિસાબનું રાખવાનું. આપણું થઈ ગયું છે. હવે જોઈન્ટનું ચેક કરવાનું. જેમ કે રિપેરિંગ તો કર્યું છે પણ જોઈન્ટ તો આપણે નથી કર્યું તો પાછું એને ફિલ્ટરમાં આધાર અને ઓફસેટ આના પર ક્લિક કરીને જોઈ લેવાનું ક્યાં ઓપ્શન લઈ ગયો આપણો એટલા લઈ ગયો છે. તો અહીં આપણે ખાલી રિપેરિંગ કરવાનું એ લાઈન ધ્યાનમાં રાખવાનું ખાલી. અત્યારે સ્મૂથ ટૂલથી જ કરું છું આ ટૂલ. એટલું કે જોઈન્ટ પર કોઈ બી છેડવાનું નહીં. જોઈન્ટ પર જ્યારે બી કરવું હોય તો ઓપ્શન માનને જ કરવાનું. નહીં તો એનું રિપેરિંગ બહુ મહેનત જાય પછી. ગાઈડલાઈને વ્યૂમાં ક્લિયર કરી દીધી. હવે આ જોઈન્ટ તો થઈ ગયું પણ પત્તી આપણી ગ્રે લાગે છે તો ગ્રેની અંદર વધારે બ્લેક લાગતો હોય તો એમાં થોડુંક આપણે આપણા હિસાબે મારી શકીએ. આ લેયરને ડિલીટ અહીં ન્યૂ લેયર ખોલી દેવાનું જો રિપેરિંગ કરવું હોય તો. હવે આઈ ટૂલે લાઇટ કલર પિક કરી લેવાનો પછી બ્રશ લેવાનું. બ્રશને થોડું નાનું કરી દેવાનું. અહીં ઓપેસિટી ફિલમાં આપણા હિસાબે રાખવાનું. એટલે આનાથી શું થાય છે કે થોડું આપણે શેપ એનો બ્લેકિશ છે તો ઓછું કરી શકીએ. ને શેપના હિસાબે જ મારવાનું. એકદમ અલગ નહીં મારવાનું. અલગ મારવા જાય તો એનો શેપ તૂટી જાય. અહીં કંઈ એ થઈ ગયું છે તો આપણે એને થોડું સ્મૂથ કરી દઈએ.
નહીં તો પછી બીજો જોઈન્ટ બી હોઈ શકે આમાં. આપણે રિપેરિંગ કર્યું તે સિવાય બી એવું કંઈ જરૂરી નહીં કે જોઈન્ટ પર જ આવે, ફાઇલની અંદર બી એવું કંઈ આવી શકે. એ સીધી લાઈન દેખાય છે તો એમ કરીને વ્યવસ્થિત કરી દેવું પડે. પાછું લાઇટ પર આવી ગયા આપણે ઉપરનું લેયર પર. બ્રશ ટૂલ લઈએ, એક પિક્સલની લાઈન ખાલી મારી દેવાની. એનાથી શું થશે કે બ્લેક આપણું જે છે ને કપાઈ જશે, પત્તીની અંદર બ્લેક વર્ક વધારે દેખાય છે. તો જેથી કરીને જ્યારે પ્રિન્ટ થાય ને એટલું બ્લેક જ આવે. મેન જગ્યાએ શેપ બનાવી આપવાનો એટલે ચાલી જાય. અહીંથી ખાલી આટલું જ બનાવી આપ્યું તો ચાલે અહીંથી એમ. એટલે આખી પત્તીમાં બી નહીં મારવાનું હોય. અહીંયા છે હા, શેપ દેખાવો જોઈએ એ હિસાબનું ફિલ કરી દેવાનું અંદર કલરને. આ બધું આપણા પર ડિપેન્ડ કરે કે તમે કેટલું બેસ્ટ મારે તેના પર. આ રીતે મારવાથી આનું વધારે સારું લાગે કે અહીંયાથી મારવાથી વધારે સારું લાગે એ તમારે વિચારવાનું. ને તમને લાગે છે કે હા આ મારવાથી અહીંયાથી વધારે સારું લાગે તો તે રીતે ફિલ કરી દેવાનું ડિઝાઇન. હવે જ્યાં પત્તી અડધી હશે ને હાફ પત્તી ત્યારે આપણે ઓફસેટ મારને કરવાનું છે. હવે અહીંયા દે તો અહીંયા આપણુંથી નહીં મરાય, અહીંયા બી નહીં મરાય, કારણ કે એનો જોઈન્ટમાં પ્રોબ્લેમ આવે. એટલે જ્યાં બી એવું હોય તો ઓફસેટ મારીને જ બનાવવામાં આવે. હવે આની અંદર બે લેયર છે આપણા. પહેલા લેયર એક હતું, અત્યારે આ લાઇટ કલરનું બી એક લેયર થયું છે. તો તેને બી સેમ જ ઓફસેટ મારવો પડશે. થઈ ગયું. હવે આની પર આવવાનું ફિલ્ટરમાં, અધર ને ઓફસેટ. ક્યાં આવ્યું છે તો જોઈન્ટ જોઈ લેવાનું. તો આપણો જોઈન્ટ અહીંયા આવ્યો છે તો પત્તી આખી અંદર આવી ગઈ છે. ઓકે, નહીં આવેલી હોય તો અહીંયાથી પિક્સલને આપણે વધારે ઓછું કરી શકીએ. આ ઓકે કરવાનું. હવે એની સાથે બીજું લેયર છે તો બીજા લેયરને સેમ જ ઓફસેટ. ફિલ્ટરમાં, અધર ને ઓફસેટ. હા ને, એટલે જે અહીંયા હતું આપણું આવી ગયું ને પત્તી પર, એટલે સેમ ઓફસેટમાં આવવાનું. હવે જ્યાં જ્યાં બાકી રહેલું છે ત્યાં ફિલ કરી દેવાનું. તો આ પત્તી પર બાકી છે અહીં. થોડું વધારી દઈએ. એકદમ શાંતિથી મગજથી વિચારીને કરવાનું. એકવાર એક શેપ આઈડિયા આવી ગઈ ને મગજમાં બેસી જાય ને એટલે તમને બીજા શેપની આઈડિયા આવી જાય. પણ હળબડીમાં કામ નહીં કરવાનું, ફાસ્ટ એમ ગમે તેમ. શેપ નહીં બને તો નહીં ચાલે. હા ને, એટલે શેપ બને ત્યાં સુધી કોશિશ કરવાની કે ફિગરનો શેપ બનવો જોઈએ. બીજું આપણું તો હા ઓકે, આટલું ચાલશે. હવે બીજે અત્યારે નથી મારતા. અહીંયા લાઇટનું મારવું હોય તો મારી શકે, પણ આમાં નહીં મારી. તમે જેટલું તમારા હિસાબે લાગે કે હજુ બેસ્ટ કરવું હોય તો કરી શકે. ઠીક, તો આ રીતે આને
ફાઇલને લેવાનું, રિઝોલ્યુશન કરવાનું, ડિટેલિંગ જોવાની, સાઇઝ જોવાની ને પછી એને આગળ વધવાનું, જોઈન્ટ બનાવવાનું. આ ઓકે થઈ જાય પછી તમારે તમારા નામ પર સેવ કરી દેવાનું ફાઇલને.